મારી ત્યાં મજૂર એમપીના મજૂર છે, તેમના 7 વર્ષના દીકરાને શનિ સાંજે 7 વાગે એક સિંહ અને એના બચ્ચા એ ઉપાડી ગયા હતા અને એનું મોતને ઘાટ ઉતારી દીધો છે. શું માંગ છે? અમારી તો જો વર્ષોથી એક જ માંગ છે અને જે માંગણીઓ જે હતી એ છે, આજ સુધી કોઈ સરકારે ધ્યાન દીધું નથી વન વિભાગે દીધું. અમારી માંગ એવી છે કે વન્ય વિસ્તારના જે પ્રાણીઓ છે એને કાબૂમાં રાખે, એના વિસ્તારમાં રાખે. અમારા જે રેવન્યુ વિસ્તારમાં અમારા જે બાળકો ને જે મૃત્યુ થાય છે, જે બાળકો અમારા જે બાળકોને ખોરાક બનાવે છે એ ખોરાક બંધ થવો જોઈએ. 1 કિલોમીટરથી વધારે આગળ ઢવળી એને લઈ આવ્યો અને મૃત્યુમાં ઘાટ ઉતાર્યો છે આ જનાવર, અને જવાબદારી આખી ફોરેસ્ટ વિભાગની હોય છે. છતાંય આખા સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને બગસરા તાલુકામાં આવો બનાવો બહુ બને છે. છતાં આવું બધું ક્યાં લગી હાલ છે અને ક્યાં લગી આ મજૂરોને સહન કરવાનું. મારા આગેવાન પારસભાઈ સોજિત્રાની વાડીએ એમપીના મજૂર હતા. એમનું 8 થી 10 વર્ષના બાળકને 5 સિંહોએ ફાડી ખાધેલ છે અને આ ડેડબોડી અમારે નથી જોતી, કારણ કે આવું 8 દિવસમાં 2 વાર આવા મરણ થતા હોય છે. અને જો આ જગ્યાએ સિંહનું મરણ થયું હોય ને ખેડૂતની ભૂલથી, તો આજે 10 થી 15 ખેડૂતો જેલમાં હોય, પણ આ બાળકને 10 લાખ રૂપિયા આપી અને એ લોકો છૂટી જાય છે. ઓછી સિંહ આવ્યો તો 3 છોકરા ગયા હતા, તે ઉપાડીને લઈ ગયો. તો પછી દોડ્યા હતા, તે મને એકલું દોડ્યું, ફેર બધા ગામ વાળાને બોલાયા, ઘીચડીને લઈ ગયો. એટલે કેટલું અહીંથી ઘસડીને લઈ ગયો? હાસી ભરપૂર લીધા ઘણે દૂર. શું આપની માંગ શું છે? મને કાંઈ નથી જોવતો, મને છોકરો જ જોવે.